જય શ્રી કૃષ્ણ. એવું કહેવાય છે કે વ્રજમાં ગિરિરાજજી આવ્યા છે અને ગિરિરાજજીનું સ્વરૂપ એટલે શ્રીનાથજી, શ્રી કૃષ્ણ ભગવાન. કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનને શ્રીજી બાવાને રસિયા ખૂબ ગમે. વ્રજમાં રસિયા ગાવામાં આવે છે. હોળી તેમનો મેન ઉત્સવ કહેવાય છે. જેમ આપણે ગુજરાતમાં ગરબા અને પંજાબમાં બૈસાખી હોય તેવી જ રીતે વ્રજમાં હોળીનું ખૂબ મહત્વ. બધા હોળી ખૂબ રમે. 40 દિવસ સુધી હોળી રમાતી હોય છે અને 40 દિવસ ભગવાનની રસિયા ગવાતા હોય છે. હવે રસિયા એટલે શું? કહેવાય છે કે ભગવાનની નવી નવી વાતો, તેમની મશ્કરી કરવામાં આવે, હાંસી ઉડાવવામાં આવે અને એવી બધી જાત જાતની રંગબેરંગી વાતોની ભગવાન સાથેની કરવામાં આવે એને રસિયા કહેવાય છે. અને એટલા માટે ભગવાનના 40 દિવસ જ્યારે હોળી ઉત્સવ ભગવાનને રંગ લગાવવાનો આવે ને ત્યારે એ 40 દિવસ ભગવાનના રસિયા ગાવામાં આવે છે. છે ને ભગવાનની કંઈક અલગ વાત. જય શ્રી કૃષ્ણ.